જલા ભાઈ થઈ ગયા રેડી? ચંદનનો ચાંદલો કર્યો. અહીં આવજો. જો ભાઈ આજ પાછો પહેલો દિવસ છે જવાના. આજે કાલ પાછો પહેલો દિવસ શનિવાર છે ને 11 વાગ્યા સુધી રહેવાનું. રજા રવિવાર બરાબર બરાબર. તો મજા આવી ગઈ. વિરેનભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો ભાઈ તૈયાર થઈ ગયા નહીં નિશાળે જવા. હા, અને અમારે જલાભાઈને વળી આજે પહેલો દિવસ. હમણાં કાયમ જલાભાઈને હવે ઉઠીને જાય એટલે પહેલો દિવસ હોય. સવારે ઉઠીને એમ કહેવાનું બહાર નથી જવું. હા, આમ તો મજા આવે કેમ ને. નથી જવું તો કે હોય એકડા કીએ પાછી ખીજાય તો ના આવડે તો ખીજાય ને. આપણે ફોનમાં હાજર જતા ના આવડે તો ખીજાય, લેસન ના કરીને તો ખીજાય, બાકી બધું તમે કરીને જાઓ. એકલા પાનું ભાઈ તું બીજો વિરેનભાઈ ને દીદી ની તો બુકું ને બુકું ભરે આખી. તારે તો એક પાનામાં બર પડે. હાલો રેડી બે? યાર બચમ તું નથી આજી રાજા. હા દે તું દે કે તું દે હે આ શું નાસ્તામાં હઈ શકે નાસ્તામાં ટમાટા હે સુખડી એવું વડાપાઉં હે નહીં આજ? સલાખાના નાખવું હો. આજ ભાઈ નાસ્તામાં વડાપાઉં હે તો એનો હરખ છે જવાનું. કંઈક નવું નવું જો એવું. બે છે મૂકી આવજે નહીં. પાછું ધોઈને પછી છેલ્લામાં નાખ લેજે. ડીશ ભૂલી જાય તો પાછી નહીં જડ્યો. પાછા વડાપાઉં કે પાઉંભાજી હે તેથી રહે. હાલો હે કોઈ મહેમાન આવ્યો? કોણ? ભાઈ હા, ગાડી પડી હતી કે હું અહીંયા ભાઈ છોકરાને મૂકી આવ્યો હવા ઘણી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છોકરા અહીંયા ગયા ભણવા ને કામ હજી હાલે છે. શું હાલે? ખાવા પીવા ખાવા પીવાનું તો એ તો કરી કરી લીધું. લીધા? હજી બપોરનું બાકી. ઠીક, હા એ બનાવવાનું. ઓલું ખાવા પીવાનું ચાલે. હા એનું જ કહું. આ જાંબુ કેરી એ હાલે. હા ભાઈ મહેમાન આવ્યા એવા સમાચાર મળે છે. કેમ કે બારે એક સ્કૂટી પડી છે. હવે આપણે એવી સ્કૂટી અહીં કોઈને છે નહીં એટલે મહેમાન આવ્યા છે. જોઈએ આપણે, કેમ કે બે દીથી હું મહેમાનને કહું આવવાનું એટલે હવે દેવા તો જ ક્યાં હે એ જોઈ લે. આ મહેમાન છે. આવો મહેમાન. રામ રામ. મહેમાન તો ભાઈ ઘેરે ગોઈતા નથી જડતા, ડાયરેક્ટ ઝાડવે ગોતવાના રહી. સારું થયું એટલે તું ટાઈમે આવી ગયો ને. હવે જો જાંબુ સાફ થઈ જવાની તૈયારી હોય નથી એ તો કહું. હા ખબર પડી ગઈ હવે ઓલો એટલું ભાર દઈને કહી દીધું એટલે હવે હારા વેટ નહીં હોય. હા કેટલાક તૂટે એમ છે હવે આગળ. ઠીક, હા કંઈ કાંઈ ઓયડી ઉપરથી તોડ લેજે. જો અહીંયા થોડાક અહીંયા ખીરા. હા હા પાછી આ ખૂટામાં અટકાડ દે. દેવાત કાં અટકાડ દે. અરે મૂકી દે મૂકી દે મૂકી દે. હાલો ભાઈ ક્વોલિટી છે. થોડીક ઝીણા રહી ગયા હો દેવા દવા. એ ઓર ઝીણા રહી ગયા. એ હવે ઓલા ઘાટા આવે ને એટલે ઝીણું તો રહીએ જ ફળ કે. હા એમાં હે પણ એ કેરી તો પાકે નહીં હલામી હો. ના રે ના, એને તમે આથણ હાટું તોડી લઈ. હા પાકલ હોય તો તોડ લે, પણ એ ઉપર અડધી પાકે હેઠે કાચી રહી એવું થાય એ આંબામાં. અને છાલની એવી આસી છે ને આખી તું પકાવી ના હેગી ને. જલાને ખબર પડી નથી. ધ્રાંખું છે જો આપણે. વેલો કેમ ઘટી નાખ્યો? હે વેલો કપાઈ જાય.
કારી રાખ બી હોય હો વળી એમને દાબી જાય ને બીજું લઈ આવું કંઈક ઠામણું પેચા પેચા હે નહીં ને એમ કહું હા વજનથી એમ કહું પેચા નહીં ને થઈ જાય હાલો ભાઈ થોડાક જાંબુ ઉતાર્યા એ હવે મહેમાનને ભરી દઈ આ રીતના વધારે પાકી જાય ત્યાં હામટા ભેગા થાય ને એટલે એકબીજાને વજનથી જ થઈ જાય ઓલા આગળ ચા પીવો કે મસાલો બનાવો તો અમારે મહેમાન હતા એ વયા ગયા છે આમ તો જો કે ટાઈમ ઘણો થઈ ગયો અને વાગ્યા હે 4:30 જેવો ટાઈમ થાય કેટલા વાગ્યા હું ભૂલી ગયો 4:30 ને ટાઈમ જોવાનું આ તડકાને ગરમીનું છે ને નથી મગજમાં રહેતું ભાઈ હે ગરમી ચડી ગઈ મગજમાં ખબરમાં જરા કંઈ મહેંદી નખાઈ ગઈ છે તે હવે હા રેગાડા ઉતરે રાખે આની નાખ દીધી હા એ તો આવ્યું ને હજી એમને રખડાવે આપણે કઈ રહું મહેમાન હતા હતા સુધી મહેમાન ભાઈ થોડીક વાર પહેલાં ગયા હે જાંબુ ને કેરી ખાવા આવ્યો હતો થોડું ઘણું લઈ ગયો એનાથી લેવાનું એટલું હા હવે મહેમાન આવે ને આ સિઝનમાં ખાઈએ જાય ને લઈએ જાય હા ને કાકાની આ હમણાં બીજા મહેમાન આવ્યા બે કાકા અહીંયા આવ્યા હે ઘણી બધા ઓલી બાજુ બેઠા હે ઝાડવાની છાંયે ત્યાં વળી બીજા મહેમાન જાંબુ ખાવા આવ્યા હે કાકાની વાડીએ ફોન આવ્યો હતી કે હાલો તો થોડીક વારમાં આવીને કાં તો એ મહેમાન આખણે અહીંયા આવી ચા પીને પછી વળી જાહે એટલે એવી રીતના હમણાં થોડાક ઝાડવા હે ને મુન્નાભાઈ કહેતા હતા કે તમે કેરીઓની કદર નથી કરતા ને અમે વેચાતી લઈને ખાઈ તો મુન્નાભાઈ આવો અહીંયા ખાઈ જાઓ કેરીઓ કદર તો ફૂલ કરી છે પણ હવે ઉપરથી ખરાઈ બગડી જાય તો એની તો કદર ના જ થાય ને જલો કેમ ન ગયો કાં નથી દેખાતો જલો ફટકાયો વાહ જે મમ્મી ફોન આવ્યો ને હા વિરેનભાઈ ત્યાં છે ને લેસન કરતો એ તો અવસર નથી કર્યું જલાભાઈ તો વીમો રહે ભાઈ હવે કેવું ભણે હમણાં 2 દી થયા ત્યાં જઈને કેવરાવે હે ઘર સાંભળીને એવું બધું થાય છે બાકી સાહેબોની થોડીક બીક લાગે ભલે ખીજાણાય નથી પણ ભાઈ થોડાક બીએ એટલે હાલો તો હવે અડધી કલાકની વાર છે પછી ભેહું દોરાવવાનો ટાઈમ થઈ જાય અને બધી વાર હે ભેંસનો ટાઈમ થાય 5 વાગે અલાર્મ તી પછી ચાલુ થાય ભાઈ અમારે એક ભેંસ હે ને 5 વાગે એટલે ચાલુ જ કરી દે કદાચ શક્ય હે તો તમને પણ બતાવ્યું રાયડું દે તો હા લે હે ગામમાં થયા ને બન્યું એવું મારો ફોન એક હે ને ઓલો જૂનવાણી ફોન ખરાબ થઈ ગયો હે 2019માં લીધો તો મેં હજી સુધીમાં એને ખોલાવ્યો નથી હવે એની બેટરી ખરાબ થઈ ગઈ છે 99% હોય ને એટલે સ્વિચ ઓફ થઈ જાય છે પાછો ખોલીએ એટલે 8-9% જ રહીએ એટલે એ થોડોક ખરાબ થઈ ગયો હવે એને રિપેર કરાવવો જોઈએ આમ તો હવે વરસનો શેડો આવી ગયો એટલે આપણી પાસે મેળતા કંઈ હોય નહીં ભાઈ ઝીણા માણસ રહ્યા હાલો જો હવે હજી તો પછી ઓગારના ઘમછોડા દઈએ છે અટાણે હજી ઓહાણ નથી કેમ કે હજી એને અડધી કલાકની વાર છે ના એ બાજુ જાઉં તો દી રાયડું ચાલુ કરી દે પણ અટાણે બધી નિરાત કરી અને ઓગાર વારે બેઠી અડધી કલાક 1.5 કલાક તો એ પછી કોકને દેખે તો ના રહી શકે એટલે થોડીક વારમાં ચાલુ થાય આપણે કેરીયું કેટલું છે ક્યાં ત્રાબોમાં એ તો દેખાડો જ કરે કોઈને ખાવી હોય તો આવી જાય ઠીક હા રાજુભાઈની હવેલી ભાઈ આપણી કેરીથી ભરી દીધી છે એક ઢેરિયમ ત્રાબો છે એ પાકી ગયો હવે ના ઓલી પછી વધારે પાકી જાય બગડી જાય તો પણ કોણ ના પાડે છે કોઈ હવે પાકલ હોય ને એ રહ કર નાખે બચ્ચાડા હા કેરીયું થયું ત્યારે ખાઈ નથી શકતા 5 વાગે એટલે તો ભાઈ હખ ના લ્યા ભાઈ અમારી એવી છે આમ તો દોવાઈએ પરબારી દઈ દે હે નકર આને રાયડ હોય પાવરો ખાવા હાટું પાવરા અમારે હે ને ભરીને દઈએ હે દોવાઈ ત્યાં સુધી હાલવો જોઈએ નકર તો એ ઉમે ના કરતા પાછું ઉકે એવા ત્યાં ઠાવકા હે બા એક ભેંસને દોઈ ગયા ને હજી એક ભેંસ બાના ભાગમાં છે અમારે બાને 2 દોવાની બાયુને એક જ ખાલી
આ ભેંસને જો વાહલે પૈકી દામવાની, બીજે બધાને આગલે પૈકી દામે. આ એક ભેંસ એવી છે કે એને વાહલે પૈકી દામવી પડે. આવરો તો હરખો રહેવા જ ના દે, તરત કાઢી નાખે. આ એક ભેંસને જરાક આડું રહેવું પડે, ખાલી અહીં હાજર જોઈ, બાકી કંઈ એને રાયડે નાખવી ના પડે. ના હોય ને તો જરાક આખી પાછી વધારે થવાનું કરે. હાલો ઓલે ઘેરે મહેમાન છે ને, ઝીણકા કાકા હતા, વીરા કાકા, એ ગયા. મને કે હાલો એ કે આપણે બે જાય, મહેમાન આવ્યા. મેં કીધું ભેંસ એક દોવરાવી જોઈએ ને પછી આવું, કેમ કે બાપુ ને એ બધા અહીંયા પાડોશી બધા બેઠા હતી, બેઠા ઓલી બાજુ ઝાડવે. પછી આપણે જઈએ કાકાની વાડીએ, પછી જવાનું થાય દૂધ ભરવા. તું ભાઈ જરા કુંડીમાં જોઈ લે, પાણી ના હોય ને તો મોટર હાલતી કરતી ભરાઈ જાય, પછી આપણે ભેંસું પાવામાં વાંધો ના આવે. તો એક કામ કર છે ને, બે ભેંસું પવાઈ જાય ને પછી હાલતી કરજે, તે ચાલુ તાજું પાણી જોઈ લે. ઓલો એક લાઈન પૂરી કરીને તરત બહાર નીકળી ગયા. હા, લેસન ના કરવું પડે એ ને. હા, વળી લખાવે નહીં. જલ્લાભાઈને લેસન ઉકલતું નથી ને, રાજુભાઈને એ બે રાઈતું થઈ ગયું, આજે ત્રીજી રાત થાય. કાલ કદાચ આવે તો ભલે. સોનલબેનના બાપાને બહુ મેળમાં નહોતું ને, હોસ્પિટલે હતા, ત્યાં અહીંયા ઘેરે એક વખત જોઈએ ને, એટલે કાલ કદાચ આવતા રહે ને આજે રજા થઈ જાય, લગભગ સાંજે કે રાતે આવતા રહે હોસ્પિટલેથી, એટલે કાલ કદાચ આવતા રહે. એટલે જલાભાઈને અહીંયા લેસન ધરાર કરાવી છે અહીંયા ભાઈડા વટ. પવન થોડોક વધારે હે, અવાજ આવે તો માફ કરજો. આંખ ખુલવા દે એમ નથી, એવો પવન છે. હવે આ પવન પડશે ને પછી કદાચ વરસાદની શક્યતા રહે, નજીક આવીએ. રામ રામ ભાઈ, બીજા દિવસે તમારું સ્વાગત છે. કેમ કે કાલે આપણે ઓશિકતાનું થોડું કામ આવી ગયું હતું ને, સાંજે પછી વિડીયો એડિટે ના થયો, એન્ડે ના થયો ને કંઈ ના થયું. હવે હાથમાં આવી ગઈ છે કેરી, બીજા દિવસની સવાર થઈ ગઈ. અને કોઈને કેરી ખાવી હોય તો આવી જાઓ. આ આપણે છે ને જે ઓલી 2 ડોયલું તોડ્યું થયું ને, એનો ધ્રાબો મારેલો છે ને, એ પાકી ગયું છે. હવે 2 ડોયલું ભેગી પાકી ગયું. મણ ઉપરની કેરી છે, એમાં કરીને ખૂટાડવી જ ખરી ને ભાઈ. કાલે દેવાત આવ્યો હતો મારો હારો મોટો, એ લઈ ગયો છે, પણ એને તો ડાયરેક્ટ આપણે ઓલી મિની કેસર જ તોડીને દીધી છે, વધારે એની ઉતારી દીધી. કંઈક આપણે ધ્રાબો માર્યો છે રાજુભાઈની હવેલીમાં, અને કંઈક દેવાત લઈ ગયો છે, એનાથી ઉપડી એટલી. અને જાંબુની એક નામી ડોયલ, એટલે 5-6 કિલા જેવા જાંબુ. અને બીજું આપણે ધ્રાબુ માર્યો. અત્યારમાં થોડીક ભૂખ લાગી, હીરાવવાનું મન નથી થતું, રસ રોટલી ખાવાની ઈચ્છા નથી. અને આજે સુરભીની મમ્મી ગઈ છે અમારા નવા હગા ઉપલેટા કર્યા ને, ત્યાં બધા કાકાની ગયા છે આટો દેવા. એ ગયા હાલો, તો એ બધા હમણાં ગયા. રસ કોઈ કરે એવું છે નહીં, એટલે મેં કીધું આપણે ડાયરેક્ટ લાવી કેરી ખાઈ પીરી. આ મોરા એમ નથી, હવે આનો રસ કરવો જોઈએ, કેમ કે બહુ પાકી ગઈ. રૂછડાવાળી કેરી છે, રસદાર છે અને મીઠી, એટલે એક નંબરની છે. આવું કોઈને ખાવી હોય તો ઝાડવાને છાંયે બેસીને એન્જોય કરી. આ છે આપણું કેસરનું ઝાડવું. કેસરમાં કોક હવે હાંક પડીએ, કેમ કે કાલ પરમ દિવસે મને ખાધલ કેરી નીચે પડી એવી જઈડી હતી, અને મેળ આવે ને તો હમણાં તોડવી નથી, 11 ઉપર આપણે કામ આવશે. કેમ કે તાતા હવે નામી હાંખું પડી જાય ને, એટલે કાયદેસર પાકીએ. હાંખું પડ્યા પહેલાં તોડી લઈ તો બહુ જોઈએ એવી પાકે નહીં, અડધી પાકે અડધી કાચી રહી એવું કદાચ બની શકે. તો આખું હવે પડીએ, અને તાતા 11 નજીક આવી જાય. તો 11 માટે હજી આપણે 2 આંબા છે. એકમાં હજી ફરિયામાં છે ને ટાંકાની ઉપર મેન આંબો, એ જરાય પાક્યો નથી, અને આમાં હવે આખું પડવાની શક્યતા છે. એટલે આ 2 આંબા આપણે 11 ઉપર કામ આવે ને એવો મને અંદાજ આવે છે. તો અત્યારે આપણે આ કેરીઓ ખાઈને એન્જોય કરી અને વિડીયોનો એન્ડ કરવો હોય, પણ એની પહેલાં રાજુભાઈ સોનાલી હજી આવ્યા નથી. આજે કદાચ બપોર આસપાસ આવવો હોય તો આવે. અત્યારે હજી કંઈ સમાચાર છે નહીં. વિરેન ને વિરેનની મમ્મી એ 2 ગયા ઉપલેટા. બા ને બાપુની ઘરે છે, ઘરનું કામ બા કરે છે, અને બાપુ ભેહું પાઈને બાંધી થયું છે. હું દૂધ ભરી આવ્યો જાઉં, અને એક પાડી બારી રાયડું દે બળદને પાઈને બાંધી દીધો. ઓલી પાડી હાલતી નથી, નાહીથી નથી, એને થોડીક નાથ દુખતી હતી, નથી હાલતી, એટલે એ બા લઈ જાય ને ત્યાં થાય ને, એટલે એક પાડી બારી છે. બાકી સવારના કંઈક 9 જેવો ટાઈમ થયો છે,
હાલો લાઈવ કેરી કોઈને હીરાવવી હોય તો, બાકી હું એન્જોય કરી લઉં અને કેવી રીતના ખવાય ને એ તમને દેખાડું. અને આની મીઠાઈ છે ને આ મૂકવાનું મન ના થાય. બાકી તમને ખબર છે હું ખાટું બહુ ખાઈ ના હગું, એટલે ખાટી કેરી આપણે ભાવે નહીં. વાતુમાં જો સાપોડો મારી દીધો હે કેરીનો. આવી મજા હે, આવા રૂસડા હે. દાંતમાં જેને હલવાય એને થોડુંક કેવરાવે પણ મજા બહુ આવે. હીરામણમાં ખાલી 4 કેરી જોહે, પછી હવે આપણે ખાવી નથી કેરી. આમ ટૂંકમાં બહુ વધારે અતિશય વધારે તમે ખાઈ જાઓ ને તો કદાચ નડવી જ નડે, બાકી કેરી કંઈ નુકસાન ના કરે, જાંબુય કંઈ નુકસાન ના કરે ને. હવે જાંબુએ ટૂંકમાં 2-4 દિવસનો મામલો છે, પછી જાંબુનો એન્ડ આવી જશે. એટલે હાલો વધારે લાંબો વિડીયો નથી કરવો, અને કોઈને કેરી જાંબુ ખાવો હોય તો 2-5 દીની અંદર આવી જાજો, બાકી પછી કહેતા નહીં કે કીધું નહીં. બરાબર, તો હાલો આ સાથે આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.